સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગર આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રા આગામી અષાઢી બીજને ગુરુવારના રોજ ભાવનગર શહેરના રાજમાર્ગો પર ફરશે. રથયાત્રાના સમગ્ર આયોજન અંગેની વિસ્તૃત માહિતી આપવા સોમવારના રોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદને રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયાએ સંબોધી હતી. પ્રસ્તુત છે આ પત્રકાર પરિષદના કેટલાક જરૂરી અંશો. ઉપસ્થિત રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ આદરણીય હરુબાપુ, ટ્રસ્ટના સૌ પદાધિકારી ઉપસ્થિત, પ્રિન્ટ મીડિયા, પ્રેસ મીડિયા તથા પત્રકાર મિત્રોનું હું જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું. આ 41મી રથયાત્રા 40 વર્ષથી સતત ભાવનગર માસ ન હોય ત્યારે જૂનમાં આવતી હોય છે, પણ અધિક માસ હોય એટલે જુલાઈમાં આવે છે. ને ત્યારે વરસાદ તો આવી જ ગયો હોય, કારણ કે સામાન્ય રીતે 20મી જૂન સુધીમાં બધે સર્વત્ર વરસાદ થઈ ગયો હોય. આપણો ડેમ પણ ભરાઈ ગયો છે, શેત્રુંજી ડેમ, એટલે પાણીની પણ ખૂબ રાહત થઈ ગઈ છે અને વરસાદ પણ થયો છે. લોકોમાં એક ઉમંગ ઉલ્લાસ એ પણ છે કે વાતાવરણ સારું છે, બધા રીતે વાતાવરણ સારું છે, લોકોમાં જાગૃતિ છે. જે રથયાત્રા છે એમાં જેમ દર વર્ષે અમારા કાર્યક્રમ જે છે એના માટે જુદી જુદી 200 થી 250 કાર્યકર્તાઓની ટીમ હોય છે. જુદા જુદા ડિપાર્ટમેન્ટો માઇક્રો પ્લાનિંગથી આ રથયાત્રા છેલ્લા 40 વર્ષથી રથશાળે ગયા હોય અને 15 દિવસ પછી ભગવાન નિજ મંદિરે પરત ફરે છે. પછી એમને શરદી, તાવ અને આંખ આવેલી હોવાથી એમને પાટા બાંધવામાં આવે છે, દવા લગાવવામાં આવે છે. પાટાઓ રથયાત્રાને દિવસે સવારે આરતી સમયે એ ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવે છે, આરતી થાય છે, ભોગ લગાવવામાં. આ રથયાત્રામાં શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનનું જે કંઈ વિધિઓ કરવામાં આવે છે તમામ વિધિઓ કરીને સ્થાપન કરવાનું હોય છે. પહેલા તો સવારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું ઘોઘા ગેટ ઉપર પોલીસ ચોકીની પાછળ ભગવાન શ્રી કૃષ્ણનું કટઆઉટ લાગે એટલે લોકોને ખબર પડી જાય કે રથયાત્રા આવવાની તૈયારી છે. એટલે કટઆઉટ બિઝનેસ સેન્ટર ઉપર હનુમાનજી મહારાજનો કટઆઉટ એ અમારા પરમેનન્ટ, જેને કહીએ ને રજિસ્ટર્ડ પેટર્ન છે. આપણો રૂટ છે એ નિયત છે 1992થી આજે 2026 સુધી નિયત રૂટ ઉપર જ આપણી આ રથયાત્રા થવાની છે, પસાર થવાની છે. ઘણી બધી વખત ઘણા મને પૂછે પણ 92થી પછી આ રૂટ કે ભાઈ આ પ્રકારે જ આ લોકો ચાલે છે, આ જ રીતે રથયાત્રા પસાર થાય. એટલે અનુભવી અધિકારીઓ છે, કહેવાનો મારો મતલબ એ. તો એ અધિકારીઓ પણ આ વખતે ખૂબ પોઝિટિવલી અને અનુભવી. અમુક અધિકારીઓએ પૂછ્યું હતું જે લોકોને કે આપણા એટલે કે બહાર જે બધા બેનર્સ, હોર્ડિંગ, ધ્વજા, એની આખી ટીમ હોય છે, એમ જુદી જુદી અમારી ટીમો હોય છે. અને રથયાત્રાના પહેલા, કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા અમે આ બધી ટીમની